પ્રાથમિક શિક્ષક શાળા શરૂ થાય એના અડધો એક કલાક પહેલા એને આવી જવું જોઈએ. શાળા પરિસરની સુંદર સફાઈ કરાવી દેવી જોઈએ, કારણ કે આપણે સૌ સ્વચ્છતાના આગ્રહી છીએ. ગાંધી બાપુએ આપણને કહ્યું છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે સૌ પ્રથમ તો શાળા પરિસરની સરસ સફાઈ થઈ જાય. સમૂહ સફાઈના કાર્યક્રમથી બાળકની અંદર સફાઈની ભાવના આવે. સમયસર પ્રાર્થના શરૂ થઈ જાય. પ્રાર્થનાની અંદર નવીનતા લાવવી એ શિક્ષકોની પ્રાથમિક ફરજ છે. સમાચાર વાંચન થાય, પ્રાર્થના થાય, ધૂન થાય, સુવિચારનું વાંચન થાય, ઘડિયા ગાન થાય, એવી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય. પણ આ બધી પ્રવૃત્તિઓની અંદર 20 જ મિનિટમાં પ્રાર્થનાને આપણે પૂરી કરી દેવાની છે, કારણ કે આપણને સમય એમાં 20 મિનિટનો આપ્યો છે. હવે આપણે સૌએ મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને પોષણયુક્ત નાસ્તો આપવાનું પણ નક્કી કર્યું છે. એટલે ઉઘડતા વેકેશનથી આપણા બીજા સત્રથી આપણે બાળકોને નાસ્તો એના મેનુ પ્રમાણે આપવાનો છે. આ નાસ્તો આપવામાં દરેકે દરેક શિક્ષકો સાથે જોડાય. શિક્ષકો પણ એ નાસ્તાનો ટેસ્ટ કરે એ આવશ્યક છે. એના પછી જ્યારે આપણો પહેલો તાસ શરૂ થાય તો એમાં જે 35 મિનિટનો તાસ હોય તો એમાં 35 મિનિટનું શિક્ષણ કાર્ય થવું જ જોઈએ. એ આપણા સૌની ફરજ છે. રિસેસ વિશ્રાંતિનો સમય 10 મિનિટનો હોય તો આપણે વિશ્રાંતિને 10 મિનિટમાં પૂરી કરવાની છે. વિશ્રાંતિ પૂરી થઈ ગયા પછી જ્યારે આપણે બાળકો વર્ગમાં આવે છે એટલે આપણે એમને ઓમકાર ઉચ્ચારણ 3 વખત કરાવીશું, અથવા એવી કોઈ ધ્યાનની પ્રવૃત્તિ કરાવીશું જેના કારણે ફરી પાછા, કારણ કે બાળકોનું મન ચંચળ હોય છે, એટલે ફરી પાછા બાળકો એની વિષયની પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય. આપણે જે મોટી રિસેસ આપણી જે પડે, મોટી વિશ્રાંતિ પડે, તો મોટી વિશ્રાંતિમાં બધા જ બાળકો પોતાના હાથ પગ ધોઈ અને એમાં હાથ પગ ધોઈને બેસે. એ ત્યાં જે સાબુ હોય સાબુનો ઉપયોગ થાય, ટુવાલ હોય તો ટુવાલથી લૂછીને બાળકો બધા હારબદ્ધ બેસે. જ્યારે બાળકો ભોજન લેવા બેસે ત્યારે સરસ મજાનો ભોજન મંત્ર બોલાય. अन्न ग्रहण करने से पहले विचार मन में करना है, किस हेतु से इस शरीर का रक्षण पोषण करना है. हे परमेश्वर, एक प्रार्थना नित्य तुम्हारे चरणों में लग जाए तन मन धन मेरा मातृभूमि की सेवा में. ओम सहना ववतु सहनो भुनक्तु सवीर्यम करवा वहे तेजस्विना वधित मस्तु माँ विद्विषा वहे. ओम शांति शांति शांति. આ મધ્યાહન ભોજન યોજનાની અંદર આપણી શાળાના પ્રાંગણમાં જે આપણે કિચન ગાર્ડન બનાવ્યો છે એ કિચન ગાર્ડનની જ બધી વસ્તુઓ અંદર વપરાય. મરચાં વપરાય, ટામેટાનો ઉપયોગ થાય, અને આપણે બધા શિક્ષકો વિશ્રાંતિમાં ટી ક્લબ પણ બનાવીએ, અને ટી ક્લબની અંદર આપણો ત્યાંનો ફુદીનો એમાંથી વપરાય, તુલસીના પાન એમાં આપણી ચામાં વપરાય, અને એ રીતે સરસ મજાનું આપણું મતલબ કે ટી ક્લબ પણ ચાલે. આ રીતે જો આપણે શિક્ષણની પ્રક્રિયા, શિક્ષણની પ્રવૃત્તિ કરીએ અને દરેક શિક્ષક એનું દૈનિક આયોજન નોંધપોથી લખે, એ દૈનિક આયોજન નોંધપોથી પ્રમાણે કામ કરે, એ દૈનિક આયોજન નોંધપોથીમાં એને શૈક્ષણિક સાધનોનો જે
જેનો ઉપયોગ કરવાનો હોય એનું પણ એમાં નોંધ લખેલી હોય, સ્વાધ્યાય કાર્યની પણ નોંધ હોય, અને એકમનું સરસ રીતે વિભાજન કરવામાં આવે કે અપૂર્ણાંક વિષયને ભણાવવો છે તો અપૂર્ણાંક વિષયને ભણાવવા માટે કેટલા તાસની જરૂર પડશે, તો એનું તાસવાર એકમવાર વિભાજન જો કરીને બાળકોને ભણાવવામાં આવે. બીજી વાત એ છે કે વર્ગની અંદર દાખલા તરીકે 30 બાળકો છે તો 30 બાળકોને આપણે મતલબ કે પારંગતતાની સિદ્ધિ લઈ જવાના છે, તો એના માટે શિક્ષકે સમર્થ બનવું પડશે. શિક્ષક પાસે પોતાના વિષયનું સમગ્રતયા જ્ઞાન જોઈશે. તો આ સમગ્રતયા જ્ઞાન મેળવવા માટે શિક્ષકે પૂર્વ તૈયારી કરીને શાળાએ આવવાનું રહેશે. કોઈ એકમ ભણાવવો છે તો શિક્ષકે એની તૈયારી ઘરે કરીને એની વિગતવાર નોંધ તૈયાર કરીને આવવું પડશે. બાળકોને જુદા જુદા પ્રોજેક્ટ કાર્ય કરાવવા પડશે. બાળકોને પ્રવૃત્તિઓમાં જોતરવા પડશે. 35 મિનિટના તાસમાં શિક્ષક પક્ષે 12 મિનિટ જ હોય છે, બાકીની 23 મિનિટ વિદ્યાર્થીએ પોતાની ભૂમિકા મતલબ વિદ્યાર્થીની ભૂમિકા એમાં ભજવવાની હોય છે. તો શિક્ષકે વિદ્યાર્થીની ભૂમિકા ભજવવા માટે એવા જુદા જુદી એને ક્રિયાકલાપો આપવા પડશે, એને ચાર્ટનું કાર્ય આપવું પડશે, એને પ્રોજેક્ટ કાર્ય આપવું પડશે. અને એ રીતે જો બાળકોને તૈયાર કરવામાં આવે અને સહપાઠી શિક્ષણ પણ બાળકોને શીખવવું પડશે, કારણ કે શિક્ષક જે શીખવે છે એના કરતાં બાળક પોતાના સહાધ્યાયી પાસેથી વધારે શીખે છે. એટલે હોશિયાર વિદ્યાર્થીઓને બીજા જે બાળકો થોડા પાછળ રહી ગયા છે અભ્યાસમાં, એના જે પણ કારણો હોય તો એ બાળકોને પણ આપણે તૈયાર કરવાના છે. તો એના માટે શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે અને શિક્ષકો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે ઘણી શાળાઓમાં એની સમર્થતા માટે આપણને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય. આપણને એવી ઈચ્છા થાય કે ખરેખર આ શિક્ષક પાસે મને જો ભણવા મળે તો કેટલું સારું. એટલે એવું ઉત્તમ કાર્ય ઘણા શિક્ષકો કરી રહ્યા છે અને એ બાળકોના હિત માટે સતત ચિંતિત હોય છે. તો અને શિક્ષકો એ સમાજના પ્રહરી હોય છે. શિક્ષકોને ગામમાં પણ એક સારી ઇમેજ હોય છે અને શિક્ષક એ રાષ્ટ્ર નિર્માતા છે. રાષ્ટ્રનું નિર્માણ કરવાની જવાબદારી શિક્ષકની છે. તો આપણું જે 8 તાસનું જે ટાઈમ ટેબલ હોય એ ટાઈમ ટેબલ પ્રમાણે તો કામ થાય જ, પણ એની સાથે સાથે બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય એના માટે પણ શિક્ષકે મથામણ કરવાની હોય છે. તો સર્વાંગીણ વિકાસ કરવા માટે દરેક બાળક દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લે એવું કરવા માટે જે બાળકની મતલબ કે એની જે રોજની જે ગોઠવણી હોય, વર્ગમાં બેસવાની ગોઠવણી હોય, એમાં પણ ક્રમિકતાથી ફેરફાર કરવો જોઈએ. એક બાળક જે અત્યારે પહેલી પાટલી બેસે છે, કાલે છેલ્લી પાટલીએ છે, બીજા દિવસે વચ્ચેની પાટલીએ છે, એમ બધા જ બાળકોની બેઠક વ્યવસ્થા પણ બદલાતી રહે. શાળા અલગ અલગ પ્રકારના શૈક્ષણિક પ્રદર્શનો ભરે. શાળા સરસ મજાના પર્યટનોનું આયોજન કરે, પ્રવાસનું આયોજન કરે, મુલાકાતોનું આયોજન કરે અને એના માટે આચાર્યની સાથે એક ટીમ થઈને શિક્ષકો કામ કરે. કારણ કે આચાર્ય જે છે એ આચાર્ય આચરતી ઇતિ આચાર્ય, એટલે આચાર્યએ એક રોલ મોડેલ બનવાનું છે. એને એક મુખ્ય શિક્ષક છે, તો એને મતલબ કે એને પોતે દાખલા તરીકે તાસ પણ લેવાના છે, 18 તાસનું શિક્ષણ પણ એને આપવાનું છે. તો જ્યારે એને 18 તાસનું શિક્ષણ
એ મુખ્ય શિક્ષક તરીકે આપશે તો એ એક એટલું ઉત્તમ શિક્ષણ આપશે કે જેના કારણે બીજા જે એના ટીમના જે લોકો છે, ટીમના જે શિક્ષકો છે, એ પણ એમની પાસેથી પ્રેરણા લઈને સર્વોત્તમ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરશે. અને એમ કરીને આખી શાળાનું વાતાવરણ બનશે, શાળાનું ભાવાવરણ બનશે. એટલે કે શિક્ષકે મતલબ 24 કલાક જીવંત રહેવાનું છે. એને જુદી જુદી બાળકોને મુલાકાતો પણ કરાવવાની છે. અને એક શિક્ષકને મને યાદ આવે છે કે જે વર્તમાન પત્રોથી ઉત્તમ શાલે શિક્ષણ કરી રહ્યા છે, કે એમને એમના જીવનના લગભગ 15 વર્ષથી આ વર્તમાન પત્રો એટલે કે પસ્તી લઈ આવે અને પસ્તીમાંથી જુદી જુદી બધી વૈજ્ઞાનિક શોધો હોય કે કોઈક મહાપુરુષ વિશેની બધા આર્ટિકલ્સ હોય તો એ બધાનું મતલબ કે કેનવાસ ઉપર એને બધાને ચોંટાડીને એક સરસ મજાનું એ પ્રદર્શન ભરે છે એ શિક્ષક. તો એ શિક્ષકે મતલબ કે દરરોજના આ પ્રવૃત્તિ માટે રોજના 2 કલાક આપ્યા હોય તો 365 દિવસની અંદર એ શિક્ષકે પોતાના શાળા સમય સિવાય 730 કલાક આપ્યા અને એને 15 વર્ષ સુધી મલ્ટીપ્લાય કરો તો 730 ગુણ્યા 15 કલાક અને એને મિનિટોમાં કન્વર્ટ કરો તો આટલો બધો સમય એને એક શિક્ષકે પોતાના જીવનના બાળકોને સમાજને કંઈક સારું મળે એ માટે પ્રયત્નો કરેલા છે. એક શિક્ષક આપણે સાંગણમાં પ્રાથમિક શાળામાં જોવા જઈએ તો એમને એક સ્માર્ટ સ્કૂલ બનાવી છે. તો એ સ્કૂલ પાછી લગભગ 24 કલાક માટે ચાલુ હોય. જ્યારે પણ આપણને સમય મળે ત્યારે બાળકો સ્કૂલમાં આવે અને ટીચિંગ મતલબ પોતાનું લર્નિંગ સ્કિલ્સ ડેવલપ કરતા જાય. એટલે એ રીતની શાળાઓ આપણી બને. શાળાની સાથે આપણે લોકોનો મતલબ કે ગામ સહયોગ પણ મેળવવાનો છે. આપણી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને આપણે પાવરફુલ બનાવવાની છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી મતલબ કે આપણું એક વાલી મંડળ કહેવાય. તો એ વાલી મંડળ આપણને પૂરક બને. આપણી જે સારી જે પ્રવૃત્તિઓ છે, આપણી જે સ્કૂલમાં જે બીજી જે વધારાની પ્રવૃત્તિઓ છે તો એ પ્રવૃત્તિઓની અંદર સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આપણને સહયોગ કરે. આપણે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ તો બધા જ બાળકોને સ્ટેજ ઉપર લાવવાનો પ્રયોગ કરીએ. જેના કારણે શું થાય તો એ બાળક આવતીકાલનો અમિતાભ બચ્ચન બને, સુપરસ્ટાર બને. આપણા બાળકો પાસે આ બધા જ પ્રકારની શક્તિ છે, પણ આ શક્તિને આપણે પીછાણવાની જરૂર છે. જો આપણે આ શક્તિઓને ઓળખીશું તો આવનારા વર્ષોની અંદર આપણો જિલ્લો ઉત્તમ જિલ્લો બને, આપણું રાજ્ય શ્રેષ્ઠ રાજ્ય બને, આપણો દેશ વર્લ્ડનો નંબર 1 દેશ બની શકે. પણ એના માટે શું કરવું પડે તો એના માટે શાળાથી જ શરૂઆત કરવી પડે. કારણ કે શાળા એ નાનકડો સમાજ છે અને શાળાની અંદર આપણે તન અને મનથી કાર્ય કરવાનું છે. તન ને મનથી આપણે કાર્ય કરીશું તો ચોક્કસ આપણી સુવાસ ફેલાવાની જ છે. અને આપણી સુવાસ કોણ છે તો આપણી સુવાસ આ બાળકો છે. કારણ કે બાળકો છે તો આપણી રોજી છે. બાળકો નથી તો આપણે શું કરીશું એક પ્રશ્નાર્થ છે. એટલે આપણે એવું કરીએ કે ચાલો બાળકોને તૈયાર કરવા માટે બાળકોને એ કહેવાય કે એક પ્રકારની આપણે જે કહેવાય તંદુરસ્ત સ્પર્ધા કરીએ બીજી શાળાઓ સાથે, પ્રાઇવેટ સ્કૂલ્સ સાથે આપણે સ્પર્ધા કરીએ. જો પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર જો બાળકો મતલબ કે લોકોની એક કોમ્પિટિશન ચાલતી હોય, ચલો કે બાળકોને ભાઈ પ્રાઇવેટ સ્કૂલ્સમાં મૂકીએ તો શા માટે આપણે, કારણ કે આપણી પાસે ક્વોલિટી છે, આપણી પાસે શ્રેષ્ઠતમ બધું જ છે. કારણ કે આપણા જે શિક્ષકો છે એ શિક્ષકો ઊંચા મેરિટવાળા શિક્ષકો છે.
એમની પાસે ટેલેન્ટ છે. આપણા શિક્ષકો ઇવેન્ટ મેનેજર છે. આપણા બાળકોને જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ્સ માટે, આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર કરીએ છીએ તો આપણને 1-2 દિવસની સૂચના મળતી હોય છે, અને 1-2 દિવસની સૂચના પછી પણ આપણા બાળકો સરસ મજાનું સ્ટેજ પરફોર્મન્સ કરી શકતા હોય છે. પણ એ સ્ટેજ પરફોર્મન્સ કરતી વખતે આપણે થોડુંક એ વિચારવું પડશે કે આ બાળકોને સારો ડ્રેસ આપીએ, આપણે સારા ડ્રેસ સાથે બાળકોને, એટલે આપણે દરેકે દરેક બાબતોની અંદર કાળજી લેવી પડશે. આપણે દરેક બાળકોની સરસ મજાની પ્રોફાઇલ બનાવવી પડશે, વિદ્યાર્થી સ્ટુડન્ટ પ્રોફાઇલ બનાવવી પડશે, અને પ્રોફાઇલની અંદર દરેકે દરેક બાળકનું એની બધી જ વાત આવી જાય. આપણે તોતો ચાંદ વાંચ્યું છે, તોતો ચાંદની અંદર એ જ વાત છે કે એક દીકરી, અને દીકરીને એને પહેલા ધોરણમાં એ ટેલેન્ટેડ હોય છે અને આગળ જતા એ બાળક પાછળ પડી જાય છે. તો એક શિક્ષિકા બેન જે આવે છે, અને શિક્ષિકા બેન એનો આખું પ્રોફાઇલનું સ્ટડી કરે છે, પ્રોફાઇલનો અભ્યાસ કરે છે. તો એનો અભ્યાસ કર્યા પછી એ બાળકને ક્ષિતિજ ઉપર લઈ જવાના પ્રયત્નો એના શરૂ થાય છે. તો આપણે પણ બાળકોનો પોર્ટફોલિયો બરાબર નિભાવીએ. આપણા વર્ગખંડના તમામે તમામ બાળકો પાસે શું ખૂબીઓ છે એ ખૂબીઓને પીછાણીએ. આપણે એના શું રસ છે, એને શું રુચિ છે, એ બાળક આવનારા દિવસોમાં કઈ જગ્યાએ આગળ વધશે, તો એના માટેના આપણે સૌ સાથે મળીને એફર્ટ્સ કરીએ. કારણ કે બાળકનું જીવન આપણા માટે ખૂબ અમૂલ્ય છે. એવું કહેવાય છે હિન્દુ શાસ્ત્રમાં તો કે 84 લાખ યોની પછી આપણને મનુષ્યનો અવતાર મળે છે. તો આ મનખા અવતારને સાર્થક કરવા માટે, અને આપણને આવો એક શિક્ષક જેટલો ઉત્તમ જ્યારે વ્યવસાય મળ્યો છે કે આપણને સમાજ નિર્માણની જવાબદારી આપણા માથા ઉપર, આપણા શિરે છે, તો આટલો ઉત્તમ જ્યારે વ્યવસાય મળ્યો હોય તો હવે આ વ્યવસાયને સાચા અર્થમાં ઉજાળવા માટે શા માટે આપણે મચી ન પડીએ, અને આ બાળકનું જીવન સુધરશે તો એના જે આપણને આશીષ જે મળશે, એના આશીર્વાદ જે આપણને મળશે, તો જેના કારણે આપણું જીવન પણ ઉજળું થવાનું છે. અને રવિશંકર મહારાજે તો કહ્યું છે કે ઘસાઈએ તો ઉજળા થઈએ. તો ચાલો આપણી આ બાળ પેઢી માટે અને આપણા શિક્ષકત્વને સાચા અર્થમાં ઉજાગર કરીએ. થેન્ક યુ વેરી મચ.